સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એસડીસીએની ચૂંટણી રવિવારે યોજવામાં આવશે. પૂર્વે શહેરમાં ચર્ચાનું મોજું ઉછળી રહ્યું છે. આ ચૂંટણી માત્ર સંસ્થાના વહીવટ માટેની લડાઈ નથી રહી, પરંતુ પિતાના અધૂરા સપનાને પૂરું કરવાની દીકરીની સંઘર્ષ યાત્રા બની છે. ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમવાર મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉત્તરાધિકારીની જવાબદારી માટે સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરની બંને દીકરીઓ મેદાનમાં છે, જેઓ કાકા સામે ચૂંટણી લડશે. સુરત ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ આમને સામને છે. રવિવારે ચૂંટણી થનાર છે. 5000થી પણ વધુ સભ્યો આ ચૂંટણીમાં મત આપશે, જેની ઉપર સૌની નજર છે. સ્ટેડિયમ પેનલમાં જ્યાં કોન્ટ્રાક્ટર પરિવારના કનૈયાલાલ કોન્ટ્રાક્ટર છે, જે પરિવર્તન પેનલના યશા કોન્ટ્રાક્ટરના કાકા થાય છે. આ વખતે ચૂંટણી માત્ર બે પેનલ વચ્ચે નહીં, પરંતુ કાકા અને ભત્રીજી વચ્ચે છે. સૌથી મહત્વની વાત આ પણ છે કે ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમવાર મહિલા ઉમેદવારો મેદાને ઉતરી છે. કાકા સામે બે ભત્રીજી 21 ઉમેદવારો સામે ચૂંટણીમાં લડત આપશે. 21 ઉમેદવારોમાં તમામ લોકો યુવા છે. પરિવર્તન પેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તેઓ વિજય થશે તો સુરતને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ મળશે અને આવનાર દિવસોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર અને T20માં જઈ શકે એવા ક્રિકેટર સુરતથી મળી રહેશે. ક્રિકેટ એસોસિએશન વિશ્વાસ અને વહીવટી દક્ષતાથી સંસ્થાની મૂળભૂત હાલત સુધારનાર સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરનું અવસાન થયા બાદ હવે તેમની પુત્રી યેશા કોન્ટ્રાક્ટર અને અક્ષરા કોન્ટ્રાક્ટર ચૂંટણી મેદાનમાં ઉતરી છે. શહેરના અગ્રણી અને પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલા યેશાએ પિતાની શિખામણ અને સંસ્થાની પ્રગતિ માટે તેમના અધૂરા સપનાને આગળ વધારવાની તક લીધી છે. સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરે વર્ષ 2021માં એસડીસીએના પ્રમુખ પદની જવાબદારી સંભાળી ત્યારે સંસ્થા પર ₹14 કરોડની ઓવરડ્રાફ્ટ ચાલી રહી હતી. માત્ર 4 વર્ષના ટૂંકા કાર્યકાળમાં તેમણે આ દેવું દૂર કરી સંસ્થાના ખાતામાં ₹45 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ ઊભી કરી હતી. તેઓએ ખર્ચમાં કાપ મૂકીને સંસ્થા માટે નફાકારક મોડેલ ઊભું કર્યું હતું. ક્રિકેટ સ્ટેડિયમના વિકાસની દિશામાં પણ નોંધપાત્ર કામગીરી થઈ હતી. દેશની બીજા નંબરની મોટી ઇન્ડોર ક્રિકેટ એકેડમી પેવેલિયનમાં બેઠકોની વધારાની વ્યવસ્થા, નવી કોર્ટ્સ, આધુનિક જીમ જેવી અનેક સુવિધાઓ ઉમેરાઈ હતી. અમારી આ 21 જણની પેનલ લાલભાઈ કોન્ટ્રાક્ટર ઇલેક્શન 2025માં લડવા જઈ રહી છે. આપણા 5400 મેમ્બર્સ છે, તેમાંથી 5200ની મેન્ટેનન્સ ભરાઈ છે, એટલે એ લોકો વોટ કરી શકે છે અને અમને એવું લાગે છે એમાંથી 70% જેટલું તો વોટિંગ થશે. અમારી સામે સ્ટેડિયમ પેનલ ઊભી છે અને અમે બીજા કોઈ શું કરે ને શું નહીં કરે એના માટે નથી. અમે શું કરવાના છીએ એ લઈને પોઝિટિવ રીતે અમે આગળ વધીએ છીએ. એવું ના કહી શકાય, કારણ કે આ પારિવારિક લડાઈ નથી. આ સંસ્થાના હિતની, સત્યની, ન્યાયની અને સંસ્થાના વિકાસની લડાઈ છે. અમે બહુ પોઝિટિવ રીતે આ લડાઈ લડીએ છીએ. અમારા પપ્પાનું અધૂરું સપનું, જે વિઝન અમારે પૂરું કરવાનું છે, એના માટે લડીએ છીએ. અને આ સમયે પપ્પા જે મને કહી ગયેલા તે એક વસ્તુ હું કહેવા માંગુ છું. એ હું વાંચીને જ સંભળાવી દઈશ, કારણ કે એ લખીને ગયા છે એમની ડાયરીમાં. હું હોઉં કે ના હોઉં, પણ સ્ટેડિયમ અને આ એસડીસીએને સાચવવાની જવાબદારી તમારી છે. આ વખતે યેશા કોન્ટ્રાક્ટરની આગેવાની હેઠળ યુવાનોની ટીમના પરિવર્તનના પુનરાવર્તન અમે લાવીશું. નવસર્જનના સૂત્ર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. યુવાનો સાથે મળીને તેઓ પિતાની ભૂમિકા પ્રમાણે વિઝન અને વિકાસને આગળ ધપાવવાનો પ્રયાસ કરે.